અમેરિકાના બ્રુકલિનમાં રહેતા એક ગુજરાતી વેપારીએ તો ત્યાં સુધી કહ્યું છે કે અમે તકની શોધમાં અમેરિકા આવ્યા હતા, પણ હવે ત્યાં ભાડાનો બોજ એટલો વધી ગયો છે કે અમેરિકન ડ્રીમ હવે એક સંઘર્ષ જેવું લાગવા માંડ્યું છે. જો કે આ સિક્કાની બીજી બાજુ પણ છે. તેમની વિગતે મારે તમારી સાથે ચર્ચા કરવી છે. મિત્રો, આજે આપણે એક એવા સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ગુજરાતીઓ, ખાસ કરીને આપણા ભવ્ય ગુજરાતીઓ સમાજમાં ફફડાટ ફેલાવી દીધો છે. ન્યુયોર્ક સિટીમાં હાઉસિંગ કટોકટી હવે તેના ચરમ સીમા પર પહોંચી ગઈ છે અને ફેબ્રુઆરી 2026ના તાજેતરના આંકડા મુજબ મેનહટન જેવા પોશ વિસ્તારમાં એપાર્ટમેન્ટનું સરેરાશ ભાડું $5,000 સુધી પહોંચી ગયું છે, જે એક નવો રેકોર્ડ છે. જ્યારે બ્રુકલિનમાં આ આંકડો $4,296 પાર કરી ગયો છે. કોરન ગ્રુપના તાજેતરના રિપોર્ટ અનુસાર આ ઉછાળો અત્યાર સુધીનો સૌથી મોટો અને આંચકાજનક છે, જેમાં મેનહટન ભાડામાં 6% અને બ્રુકલિનમાં જે 7.5%નો તોતિંગ વધારો થયો છે. આ મોંઘવારીની સીધી અસર અમેરિકામાં વસતા અંદાજે 5.5 લાખ તેથી વધારે ગુજરાતીઓ પર પડી રહી છે, જેમાંથી એક મોટો હિસ્સો ન્યુયોર્ક અને ન્યૂ જર્સીના વિસ્તારમાં વસેલો છે. ક્વીન્સનું જેક્શન હાઇટ્સ હોય કે પછી ન્યૂ જર્સીનું એડિશન, જેને લોકો પ્રેમથી લિટલ ગુજરાત કહે છે, ત્યાં હવે રહેવું મધ્યમ વર્ગ માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. એડિશન અને મોનરો ટાઉનશીપ જેવા વિસ્તારો જે ગુજરાતી સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રો માનવામાં આવે છે, ત્યાં પણ ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે. એડિશનમાં સરેરાશ ભાડું $2,600 આસપાસ પહોંચી ગયું છે, જે સામાન્ય નોકરી કરતા લોકો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ન્યુયોર્કની આ જાકમજોળ પાછળ હવે એટલી મોટી કિંમત ચૂકવવી પડી રહી છે કે ઘણા પરિવારો આર્થિક પાયમાલીની અણી પર આવી ગયા છે. આ પરિસ્થિતિ માત્ર નવા આવેલા ગુજરાતીઓ માટે જ નહીં, પણ વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા પરિવારો માટે પણ પડકારરૂપ બની રહી છે. આઈટી પ્રોફેશનલ્સ અને નાના વેપારીઓ હવે પોતાની કમાણીનો 40% જેટલો મોટો હિસ્સો માત્ર ભાડામાં જ ખર્ચી રહ્યા છે, જેમના કારણે બાળકોના શિક્ષણ અને વતનમાં પરિવારને પૈસા મોકલવા જેવી જે બાબતો હોય તેની પર કાપ મૂકવો પણ પડી રહ્યો છે. બ્રુકલિનમાં રહેતા એક ગુજરાતી વેપારીએ તો ત્યાં સુધી કહ્યું કે અમે તકની શોધમાં અમેરિકા આવ્યા હતા, પણ હવે ભાડાનો બોજ એટલો વધી ગયો છે કે અમેરિકન ડ્રીમ હવે એક સંઘર્ષ જેવું લાગવા માંડ્યું છે. જો કે આ સિક્કાની બીજી બાજુ પણ છે. જે ગુજરાતીઓએ અગાઉથી જ પોતાના ઘર ખરીદી લીધા છે અથવા તો જેઓ રિયલ એસ્ટેટમાં બિઝનેસમાં છે, તેમને આ ભાવ વધારાથી મોટો ફાયદો થઈ રહ્યો છે. આઉસ્ટન જેવા શહેરોમાં હજુ પણ સ્થિતિ થોડી નિયંત્રણમાં છે, કારણ કે ત્યાં બાંધકામ પૂરજોશમાં વધી રહ્યું છે. પણ શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોમાં તો ભાડા 14% જેટલો તોતિંગ તેમાં વધારો ઝીકાઈ ગયો છે. ગુજરાતી સમાજ પોતાની મહેનત અને વેપારી બુદ્ધિ માટે સમગ્ર વિશ્વની અંદર જાણીતો છે, પણ અત્યારની આ હાઉસિંગ કટોકટી તેમની આર્થિક સ્થિરતાની આકરી કસોટી પણ કરી રહી છે. મંદિરો અને સાંસ્કૃતિક સંગઠનો પણ હવે ચિંતિત છે, કારણ કે જો રહેઠાણ આટલું મોંઘું અમેરિકાની અંદર થશે તો લોકો આ વિસ્તારોને છોડીને દૂર જતા રહેશે, જેનાથી ગુજરાતી સમુદાયની એકતા અને સામાજિક જે તાણાવાણા પર માઠી અસર પણ પડી શકે છે. સ્થાનિક સ્તરે હવે એવા કાયદા બનાવવાની માંગ પણ ઉઠી રહી છે કે જેનાથી વસાહતીઓને સસ્તું ઘર મળી રહે અને જે મહેનતુ લોકોએ આ શહેર બનાવવામાં મદદ કરી છે તેમને જે અન્યાય ન થાય. આ માત્ર આંકડાની રમતો નથી મિત્રો, પણ હજારો ગુજરાતીઓના સપના અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણી શકાય, જેમની અસર આગામી સમયમાં સમગ્ર અમેરિકામાં જોવા મળી શકે છે. તે નક્કી પણ છે.